ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યાનો આખો કેસ સામે આવ્યો। ભરવાડ સમાજની અંદર અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જે એના હત્યારાઓ હતા એ દરેક લોકોના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું, પણ હવે આ સમગ્ર મામલે એક ભરવાડ સમાજના વ્યક્તિ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા એક અપીલ કરવામાં આવી છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં 2022માં કિશન ભરવાડનો કેસ સામે આવ્યો અને 2026માં હવે ધર્મેશ ગમારાનો કેસ સામે આવ્યો છે। ક્યાંક આ સમગ્ર મામલે અત્યારે હાલ ધંધુકા ભરવાડ સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘણી બધી જગ્યાએ ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે, કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। એવામાં હવે રણછોડ ભરવાડ દ્વારા એક વિનંતી કરવામાં આવી છે, એક અપીલ કરવામાં આવી છે। સૌથી પહેલા તો તેમણે આ સમગ્ર મામલે શું કહ્યું તે સાંભળીએ। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ પ્રદેશ અધ્યક્ષ રણછોડ ભરવાડ, ધંધુકાની જે દુર્ઘટના છે એને લઈને સમગ્ર હિન્દુ સમાજ, ધંધુકાનો હિન્દુ સમાજ અને ગુજરાત ભરનો હિન્દુ સમાજ દુઃખી છે। એનું પ્રત્યક્ષ ઉદાહરણ એટલે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સમગ્ર ગુજરાતની અંદર આવેદનપત્ર આપ્યા છે। એનો અર્થ એવો થાય છે કે હિન્દુ સમાજમાં કેટલો આક્રોશ છે। 5 ભરવાડોની હત્યા 10 વર્ષમાં થઈ છે। સૌથી પહેલાં રઘુભાઈ ભરવાડની હત્યા થઈ ત્યારે પણ સરકારને આ જ પ્રકારની જાણ કરી લીધી। ત્યાર પછી કિશન ભરવાડની હત્યા થઈ ત્યારે પણ આ સ્થિતિ હતી। ત્યાર પછી સતીશ ભરવાડની હત્યા થઈ ત્યારે પણ આ સ્થિતિ હતી અને આજે ધર્મેશ ગમારાની હત્યા થઈ ત્યારે પણ આશ્વાસન અને એક્શન મૂડમાં છે। અત્યારે પોલીસ એક્શન મૂડમાં છે, કોમ્બિંગ પણ કર્યું છે, હથિયારો પણ પકડ્યા છે, તહોમતદારોને પકડીને જાહેરમાં રેલી કાઢી છે। માત્ર એટલા પૂરતું જરૂરિયાત નથી। હિન્દુ સમાજની સુરક્ષા ત્યારે જ શક્ય બને છે જ્યારે હિન્દુ સલામત રીતે ફરી શકે। રોડ ઉપર ફરતા નાના મોટા ઘટનાઓ બનતી જ હોય છે, કોઈ ટ્રાફિકની ઘટના બનતી હોય છે, પરંતુ હથિયાર લઈને નથી ફરતો। જ્યારે આ આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનાર, દેશ વિરોધી પ્રવૃત્તિ ધરાવનાર લોકો હથિયાર લઈને ફરી રહ્યા છે અને ઘાતકી હુમલા કરીને ધર્મેશ ગમારા જેવા અને કિશન ભરવાડ જેવાની જાહેરમાં હત્યા કરે છે। એટલે સરકાર પાસે માંગણી છે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય બજરંગ દળ કહી રહ્યું છે કે આ ધર્મેશ ગમારાનો કેસ SITમાં દાખલ કરો અને ઇમરજન્સી ફાસ્ટ કોર્ટમાં ચલાવીને ફાંસી આપો। હિન્દુ સમાજને હું અપીલ કરી રહ્યો છું કે આવા જેહાદી આતંકી પાકિસ્તાન તરફી તત્વોનો જાહેરમાં આર્થિક બહિષ્કાર કરો, એના કમર તોડો, તો જ આ આતંકી પ્રવૃત્તિ દૂર થશે। એટલે આંતરરાષ્ટ્રીય બંધુ રાષ્ટ્રીય બજરંગ દળ માત્ર કહેતું નથી, સમાજમાં જે રીતે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે એ ધંધુકાનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે। એટલે મારી અપીલ છે કે આ પ્રકારની જે ઘટનાઓ છે એને જો કંટ્રોલ સરકાર નહીં કરે, આવનાર સમય એ દેશ અને દુનિયા સમાજ માટે બહુ મુશ્કેલીનો સમય છે। અત્યારે પોલીસ પણ એક્શન મૂડમાં છે। આ એક્શન પહેલાંથી લેવાઈ હોત તો આવા બુટલેગરો પેદા ન થાત, આવી 5 હિન્દુ ભરવાડોની હત્યા ન થઈ હોત। આ તો માત્ર ધંધુકાની ઘટના છે, ગણો ને સુરતમાં, જાઓ મહેસાણાની અંદર, જાઓ અમરેલીની અંદર 2 કાઠી દરબારની આથી 7 વર્ષ પહેલાં ક્રૂર હત્યા કરવામાં આવી હતી। કહેવાનો અર્થ સરકાર અને પોલીસ આજે જે એક્શન મૂડમાં છે એ પ્રકારની એક્શન મૂડમાં રહેશે તો જ સરકાર ગુજરાત અને હિન્દુ સમાજને બચાવી શકશે। એટલે મારી માંગ છે, ફાસ્ટ ટ્રેકની અંદર ધર્મેશ ગમારાનો કેસ ચલાવે, ઇમરજન્સી આવા બિનકાયદેસર પ્રવૃત્તિ કરનાર એની સંપત્તિઓ જપ્ત કરી એના ઉપર આજે બુલડોઝર ફેરવ્યું છે। એ હજી પણ એવા કેટલાય તત્વો છે જેના કાયદેસરના અને બિનકાયદેસરની જે સંપત્તિ છે એના ઉપર બુલડોઝર ચલાવે। અમારી માંગ એ જ છે। ધર્મેશ ભરવાડના સમગ્ર કેસ વિશેની વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉ વાહન ટક્કર બાબતે આખી આ બબાલ સામે આવી હતી। પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી, એ બાદ ક્યાંક ને ક્યાંક આ બબાલે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું ને જે આરોપી છે એમના દ્વારા જે મૃતક છે એને છપ્પાના ઘા મારવામાં આવ્યા હતા। એ બાદ આપણે જોયું હતું કે સમીર અને રિઝવાન નામના આરોપી છે એ લોકોની ધરપકડ કરવામાં આવી હતી। તે લોકોનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। અંતે તે લોકોના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। ધંધુકાની અંદર અત્યારે હાલ શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી છે, કારણ કે જે દિવસ આખો બનાવ સામે આવ્યો હતો એના થોડાક જ સમયની અંદર ભરવાડ સમાજના લોકો એક બાદ એક મેદાને આવતા ગયા હતા। ધંધુકાની ઘણી બધી એવી દુકાનો છે કે જેની અંદર આગ લગાવી દેવામાં આવી હતી। એ બાદ પોલીસે પરિસ્થિતિ છે તેને કંટ્રોલમાં લાવી હતી, પણ હવે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક જે ભરવાડ સમાજના એક બાદ એક લોકો છે એ લોકો પણ મેદાને આવી રહ્યા છે ને ક્યાં સુધી આવું ચાલતું રહેશે એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે। આપણે રણછોડ ભરવાડને સાંભળ્યા, તેમના દ્વારા એક અપીલ કરવામાં આવી છે અને ક્યાંક આ સમગ્ર
મામલે હજી પણ નવા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ છે, કારણ કે એસઆઈટીની રચના થઈ ગઈ છે અને એસઆઈટીની અંદર પણ ક્યાંક ને ક્યાંક પૂછપરછ કરીને જે રીતે એસઆઈટી મૂળ સુધી ઉતરશે અને જે ખરેખર આ હત્યાની પાછળ કોનો હાથ છે, કયા કારણસર હત્યા કરવામાં આવી હતી, એ પણ દરેક સવાલને લઈને પણ તપાસ કરવામાં આવવાની છે. એટલે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.